નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આપણે અત્યારે ફાર્મસીની ઓફિશિયલ વેબસાઇટ પર છીએ sapc.gujarat.government.in। તમને ખબર છે એસએપીસી દ્વારા ગુજરાતમાં ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી, ડિગ્રી ફાર્મસી એટલે કે બી ફાર્મ અને ડિપ્લોમા ફાર્મસી એટલે કે ડી ફાર્મની એડમિશન પ્રોસેસ ચાલુ છે। તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવશો તો ત્યાં છે તમે તમારો જે મેરિટ રેન્ક છે તેની પર સર્ચ કરી શકશો, બરાબર। આવી રીતના વેબસાઇટ પર આવી અહીં તમે જોઈ શકો છો મેરિટ રેન્ક સર્ચ, તો ત્યાં તમે ક્લિક કરશો તો આવી રીતના એક જે નવું પેજ ઓપન થશે। તેમાં છે તમે તમારો એપ્લિકેશન નંબર ફિલ કરશો અને જે કેપ્ચા જોવા મળશે 33+33 તો 66 થાય છે, બરાબર। 67 તે લખશો અને ત્યારબાદ સર્ચ કરશો એટલે તમને તમારો મેરિટ રેન્ક છે તે મળી જશે। કેપ્ચા છે તે ચેન્જીસ થતી હોય છે। મેરિટ રેન્ક તમે સર્ચ કરી લો ત્યારબાદ છે તમે કેટલીક ઇન્સ્ટ્રક્શન અહીં આપેલ છે તે પોતે તે ફોલો કરજો। તેમાં તમે સૌપ્રથમ અહીં જોઈ શકો છો કે તારીખ આપેલ છે 21 જૂનના રોજ। મેં તમને વિડીયો બનાવી ઓલરેડી અપડેટ આપેલી છે। અહીં તમે ઓપન કરશો તમને જોવા મળશે કે અત્યારે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ ચાલુ છે, બરાબર। 21 તારીખ સુધી તમે છે તે ચોઇસ ફિલિંગ કરી શકો છો, 21 જુલાઈ સુધી। તો અત્યારે છે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે 16 જુલાઈના રોજ એક અપડેટ આવી હતી અને તે છે પ્રોવિઝનલ લિસ્ટ ફોર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિગ્રી ફાર્મસી એન્ડ ડિપ્લોમા ફાર્મસી। અહીં તમે ક્લિક કરશો તો એક પીડીએફ ઓપન થશે। તે પીડીએફમાં બધી જ ફાર્મસી કોલેજ, ડિગ્રી ફાર્મસી એન્ડ ડિપ્લોમા ફાર્મસી તેની બધી જ કોલેજની લિસ્ટ છે તે આપેલી છે કે કેટલી કોલેજ છે તે ગવર્મેન્ટ છે, કેટલી ગ્રાન્ટેડ છે અને કેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે। ખૂબ જ વ્યવસ્થિત ઇન્ફોર્મેશન આપેલી છે। તો તમે પીડીએફ છે અહીંથી એકવાર જરૂરથી ઓપન કરજો। ત્યારબાદ છે તમે એક નોટ પેન લો અને તમારા કાગળ ઉપર છે કે લિસ્ટ બનાવી નાખો કે તમારે કેવી રીતના ચોઇસ ફિલિંગ કરવી છે, બરાબર। કારણ કે અત્યારે મોક રાઉન્ડ છે, પ્રેક્ટિસ રાઉન્ડ છે, તેમાં તમારે ચોઇસ ફિલિંગ છે તે કરવી જ જોઈએ, ફરજિયાત નથી, પરંતુ તમે મોક રાઉન્ડમાં જાણકારી માટે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો। તેથી તમને આઈડિયા આવી જાય કે તમારી ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી। હવે ચોઇસ ફિલિંગ એટલે શું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એ છે। તો મિત્રો, ચોઇસ ફિલિંગ એટલે કે તમારે કોલેજ પસંદગી કરવી, બરાબર। તમે કઈ કોલેજમાં એડમિશન લેવા ઈચ્છો છો। ફોર એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ છે, બીકે મોદી કોલેજ રાજકોટ છે, ગાંધીનગરમાં એક કોલેજ છે અને સુરત છે, 3 કોલેજ જે ગવર્મેન્ટ આવેલ છે। તેમાં તમારે સપોઝ કે બીકે મોદી કોલેજ છે ફાર્મસીની રાજકોટમાં, તેમાં એડમિશન લેવું છે, તેમાં તેને 1 નંબર ઉપર સિલેક્ટ કરો। ત્યારબાદ એવી ઈચ્છા થાય કે જો આ કોલેજમાં એડમિશન નહીં મળે તો મારે બીજી કોઈ કોલેજમાં એડમિશન લેવું છે, તો સપોઝ કે 2nd નંબર ઉપર તમે ગાંધીનગરની કોલેજ સિલેક્ટ કરો, ત્યારબાદ સુરતની છે, ત્યારબાદ LM કોલેજ ઓફ ફાર્મસી અમદાવાદમાં આવેલી છે, આણંદમાં ફાર્મસીની કોલેજ આવેલી છે। આમ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ સિટીમાં ઘણી બધી ફાર્મસીની કોલેજ આવેલ છે। તેમાં પણ તમે ડિગ્રી ફાર્મસીની સાથે ડિપ્લોમા ફાર્મસી અથવા ડિપ્લોમાની સાથે ડિગ્રી ફાર્મસી અથવા તો મિક્સઅપ આવી રીતના તમે અનલિમિટેડ કોલેજ ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો। ચોઇસ ફિલિંગ કરવા માટે છે તમારે તમારી પ્રોફાઇલમાં છે તે લોગિન થવાનું રહેશે, પરંતુ તેના પહેલાં અહીં કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલ છે તે પર તમે જોઈ શકો છો કે લાસ્ટ એનું કટ ઓફ આપેલું છે। કટ ઓફ જોઈને એવું ના વિચારતા કે મને આ કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે તો હું ચોઇસ ફિલિંગ ના કરું। તમે એક ધ્યાન રાખજો કે ચોઇસ ફિલિંગમાં મેક્સિમમ કોલેજ છે તમે પસંદ કરજો, જેટલી પણ સારી કોલેજ અથવા તમને ગમતી એવી કોલેજ છે તે બધી કોલેજ છે તમે સિલેક્ટ કરી શકો છો, જેથી તમારો એડમિશનનો ચાન્સ છે તે વધી જાય। તો આવી રીતના કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલ છે તે તમે જોઈ લેજો। અહીં જે કી ડેટ આપેલ છે તેના ઉપર નજર કરી લેજો। ત્યારબાદ ફાર્મસીની લિસ્ટ આપેલ છે કોલેજની તે જોઈ લેજો। ત્યારબાદ છે તમે તમારા મેરિટ રેન્ક પર છે તે જોઈ શકો છો અને ત્યારબાદ છે તમારે લોગિન કરી અને છે તમારે ચોઇસ ફિલિંગ છે તે કરવાની રહેશે। મિત્રો, તમે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કેવી રીતના કરી શકો તે છે હું તમને શીખવાડીશ, બરાબર। સૌથી પહેલાં તો તમે છે લિસ્ટ છે તે બનાવી લેજો કે તમારે એટલી કોલેજ છે તે એડ કરવી છે, બરાબર। તેમાં ફી સ્ટ્રક્ચર પર બધું બતાવેલું છે। આજે મેં તમને નીચે કીધી તે પીડીએફ છે તમે જોઈ શકો છો કે પ્રોવિઝનલ લિસ્ટ ફોર ઇન્સ્ટિટ્યૂટ। અહીંથી છે તમે પહેલાં કોલેજ નક્કી કરી લેજો એટલે તમારે છે ચોઇસ ફિલિંગમાં સરળતા રહે। તો સૌપ્રથમ તમારે છે અહીં ઉપર આવી અને અહીં જે 3 લાઇન જોવા મળશે તેમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આવી રીતના તમને છે તે જોવા મળશે। તેમાં જો અહીં લખેલ છે કેન્ડિડેટ લોગિન, બરાબર, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે। કેન્ડિડેટ લોગિન જ્યાં લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ છે તો ઓપન થશે। તેમાં તમે જોઈ શકો છો આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમારે અહીં છે તે નીચે આવી જવાનું છે। તેમાં તમે જોઈ શકો છો કોર્સ આપેલ છે ફાર્મસી, તો અહીંથી ફાર્મસી સિલેક્ટ કરજો। એન્જિનિયરિંગ માટે એન્જિનિયરિંગ છે તે તમે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ તમે આવી રીતના જોઈ શકો છો કે ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન એસએપીસી, તો અહીં છે તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં તમે ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ ઓપન થશે અને અહીં જો લખેલ છે રજિસ્ટર કેન્ડિડેટ સાઇન ઇન, બરાબર। તમે જો રજિસ્ટ્રેશન કરેલું છે તમારે છે હવે સાઇન ઇન કરવાનું છે, બરાબર। નવા કેન્ડિડેટે સાઇન અપ કરવાનું છે, પરંતુ અત્યારે ફોર્મની પ્રોસેસ ચાલુ નથી। તો તમારે છે લોગિન કરવા માટે યુઝર આઈડી ફિલ કરવાનું છે, પાસવર્ડ ફિલ કરવાનું છે, કેપ્ચા ઇમેજ એટલે સિક્યુરિટી પિન જે જોવા મળે છે તેને સિલેક્ટ કરો। ત્યારબાદ છે અહીં સબમિટ બટન આપેલ છે એટલે કે સાઇન ઇનનું જે ઓપ્શન આપેલ છે તેમાં તમે ક્લિક કરશો એટલે તમે તમારી પ્રોફાઇલમાં સાઇન ઇન થઈ જશો। ત્યાંથી છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકશો। હવે ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી તેના માટે લાઈવ પ્રોસેસનો વિડીયો પાસે જો ટાઈમ મળશે તમને બતાવીશ, પરંતુ અત્યારે
પરંતુ અત્યારે છે તમે આવી રીતના લોગિન કરી શકો છો અને ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવું તેના માટે મેં લાસ્ટ યર વિડીયો મૂકેલા છે, તો તે પ્લેલિસ્ટમાં જઈ ફાર્મસીની એક પ્લેલિસ્ટ છે તેમાં જઈ અને તમે ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી સ્ટેપ બાય સ્ટેપ તમે છે તે જોઈ શકો છો. પરંતુ આ વર્ષે જો ટાઈમ મળશે તમારા માટે લાઈવ વિડીયો બનાવીશ. ઓકે, અત્યારે હું છે થોડો બીજી શેડ્યુલમાં હોય છે, તેથી તમને છે તે લાઈવ અપડેટ માટે વિડીયો છે થોડો લેટ આપું છું, પરંતુ તમે આપણી વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો. તેમાં અપ ટુ ડેટ બધી અપડેટ છે તે આપવામાં આવે છે. અથવા તો તેની સાથે યુટ્યુબની રોજ મુલાકાત લો, તેમાં કોમ્યુનિટી સેક્શનમાં કોમ્યુનિટી પોસ્ટમાં ફોટા સ્વરૂપે છે હું તમને અપડેટ આપું છું, તો તે પછી તમે વિઝિટ કરી શકો છો અને ઇન્ફોર્મેશન છે તે મેળવી શકો છો. આ વેબસાઇટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ડિસ્ક્રિપ્શન તમે ક્લિક કરી અને લિંક ઉપર છે તે પહોંચી જઈ શકો છો. તેમજ ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ચેનલની પર લિંક હશે, તેમાં પણ તમે છે તે જોઈન થઈ જશો. બરાબર, વોટ્સએપ ચેનલ છે, વોટ્સએપ ગ્રુપ નથી. ગ્રુપમાં બધા નંબર શો થતા હોય છે પરંતુ ચેનલમાં થતા નથી. તો અત્યારે આ વર્ષ માટે એક ચેનલ છે તે બનાવવામાં આવી છે, જેથી તમને વોટ્સએપમાં અપ ટુ ડેટ બધી અપડેટ છે તે મળતી રહે. તેમજ પેરામેડિકલ માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે નર્સિંગના ફરીથી ફોર્મ ચાલુ થશે કે અથવા તેની ચોઇસ ફિલિંગ ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે અને એડમિશન ક્યારે શરૂ થશે. તો તમને છે મિત્રો હું જણાવી દઉં કે નર્સિંગની એડમિશન પ્રોસેસ છે તે ખૂબ જ લેટ થતી હોય છે. મેડિકલની એડમિશન પ્રોસેસ પણ ખૂબ જ લેટ થાય છે, મેડિકલ પેરામેડિકલ બંનેની. તો તેના માટે છે તમે ચિંતા ના કરતા, મેડિકલ પેરામેડિકલની દરેક અપડેટ છે તમને મળતી રહેશે. તેમજ એગ્રીકલ્ચરનું રિઝલ્ટ છે ગઈકાલે આવી ગયું છે, તેના માટે મેં વિડીયો તમને આપેલો છે, તે પણ તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું હોય તે ફી ભરીને આગળની પ્રોસેસ છે તે કરી શકે છે. તે બધી ઇન્ફોર્મેશન માટે મેં વિડીયો મૂકેલા છે, તે પછી તમે જોઈ શકો છો. કે ઓલ ધ બેસ્ટ. કોઈ પણ ક્વેરી તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.